નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું પીએસઆઈ કોન્સ્ટેબલનું મેડિકલ કેવી રીતનું હોય છે. તમે જ્યારે મેરિટમાં આવો છો ત્યાર પછી તમારું મેડિકલ હોય છે તે કેવી રીતનું હોય છે, આખી પ્રોસેસ તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો કે સૌપ્રથમ તમારું જિલ્લા પ્રમાણે મેરિટ લિસ્ટ ફાળવવામાં આવે છે. એટલે કે તમારું પહેલાં મેરિટ લિસ્ટનો જિલ્લો ફાળવવામાં આવશે. તમારું જે પણ મેરિટ હશે તે પ્રમાણે તમારો જિલ્લો ફાળવવામાં આવશે. ત્યાર પછી તમને જે પણ જિલ્લામાં તમારો વારો આવ્યો હોય તે જિલ્લામાં જઈ અને તમને મેડિકલ ટેસ્ટમાં જ્યારે હાજર થવાનું કહે ત્યારે તમારે હાજર થવાનું રહેશે. એસપી ઓફિસે કાં તો જિલ્લા હેડક્વાર્ટરે હાજર થવાનું રહેશે. ત્યાર પછી તમારે જે સક્ષમ અધિકારી હોય ત્યાં તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ અને ડિટેલ્સ લઈને તમારી સાથે તમારું જે પણ ગ્રુપ હશે તેની સાથે લઈ અને તમને જિલ્લા સરકારી હોસ્પિટલોમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. તમે જે જિલ્લામાં તમારું મેરિટમાં નામે આવ્યું હોય તે જિલ્લામાં તમારે જિલ્લાની જે સરકારી હોસ્પિટલ હોય છે તેમાં તમારે મેડિકલ ટેસ્ટ માટે જવાનું હોય છે. ત્યાંથી જે અધિકારી આવે તે અને તમારે ત્યાં એક ફોર્મ ભરવાનું રહેશે. જે અધિકારી કહે તે પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યાં તમારું જિલ્લા હોસ્પિટલે તમારું સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ થશે. અને મિત્રો એક ધ્યાન રાખજો કે આ મેડિકલ ટેસ્ટ નોર્મલ હોય છે અને તેને સંપૂર્ણ ગભરાયા વગર તમારે આપવાનું રહેશે. હવે વાત કરીએ મેડિકલ ટેસ્ટમાં શું હોય છે. તો કે જે લોકરક્ષક દળનું જે જાહેરનામું આવ્યું છે તેમાં આ નીચેના મુદ્દાઓનો સમાવેશ મેડિકલ ટેસ્ટમાં કરવામાં આવ્યો છે. જેમાં વાત કરીએ તો જે આ વાંકા ઢીંચણ એટલે કે નોકની, ફૂલેલી છાતી, પછી ત્રાંસી આંખ, સપટા પગ, કાયમી અતિશય ફૂલેલી નસ, પછી ફૂલેલો અંગૂઠો, તેમજ અસ્થિભંગ અંગ એટલે કે ફ્રેક્ચર જે તમારે થયું હોય તે, સડેલા દાંત, ચેપી ચામડીના રોગો, રંગ અંધત્વની ખામી એટલે કે કલર બ્લાઇન્ડનેસ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. અને આ મુદ્દા જેલ સિપાહી, સ્ત્રી કે પુરુષને લાગુ પડતા નથી. અને તેમાં બીજું એક હોય છે સેપેઈ મીન્સ એટલે કે એસ ઉપરથી સાયકોલોજીકલ, એચ ઉપરથી હિયરિંગ, એ ઉપરથી એપેન્ડિક્સ, પી ઉપરથી ફિઝિકલ કેપેસિટી ફોર નોર્મલ વર્ક, ઈ ઉપરથી ઇઝી આઈઝ સાઇન જેવા એટલે કે તમારે જો માનસિક, શ્રવણ શક્તિ, એપેન્ડેજ, સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરે સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે તમે સક્ષમ હોવા જોઈએ. તેનો મતલબ એ થાય છે. હવે વાત કરીએ ઉપરના મુદ્દાઓને ડિટેલમાં સમજીએ તો કે તેમાં છે પહેલું આવે છે નોકની એટલે કે વાંકા ઢીંચણ. એટલે કે આ રીતે જો તમારા ઢીંચણ હશે તો તમને મેડિકલમાં પ્રોબ્લેમ થશે. આ નોર્મલ ઢીંચણ છે. વચલે જે આપેલ છે તે નોર્મલ ઢીંચણ હોય છે અને આ બીજા છે એ નોકનીની સમસ્યા હોય છે. એટલે કે તમારા જે ઢીંચણ હોય છે એ અડી જતા ન હોવા જોઈએ. હવે વાત કરીએ ફૂલેલી છાતી. તો કે તમારે આવી રીતે જો ફૂલેલી છાતી હશે તો પણ તમને મેડિકલમાં વાંધો પડી શકે છે. પછી ત્રાંસી આંખ. તો કે ત્રાંસી આંખ એટલે કે આ નોર્મલ આંખ છે, પહેલી છે એ, બાકી બીજી છે એ બધી ત્રાંસી આંખ છે. આ એક આંખ સીધી છે, બીજી એક આંખ ઉપર છે. પછી આવી રીતે ન હોવું જોઈએ અને આવી રીતે ન હોવું જોઈએ. મિત્રો આ ડેમો છે પણ તમારે કંઈક વાર ગભરાયા વગર નોર્મલ મેડિકલ ટેસ્ટ હોય છે એટલે વધુ પડતું વાંધો આવશે નહીં. પછી આવે છે સપટા પગ એટલે કે ફ્લેટ ફીટ. જેવા કે જોઈએ તો કે આ નોર્મલ ફ્લેટ છે. જે તમારો પાણીવાળો પગ કરી અને જો તમારે જે ફર્શ ઉપર રાખવામાં આવે છે તો તમારે આવી રીતે નિશાની પડે તો તમારો નોર્મલ છે. અને ફ્લેટ એટલે કે સીધો જ પગ પડે છે. તમારે આવી રીતે જગ્યા ન રહે તો તેને ફ્લેટ ફૂટ કહેવામાં આવે છે. હવે વાત કરીએ કાયમી અતિશય ફૂલેલી નસ, જેને આપણે વેરિકોસ વેન્સ તરીકે ઓળખીએ છીએ. જેમાં તમારે આવી રીતે પાછળ ફૂલેલી જો કાયમી નસ હશે
તો પણ તમને વાંધો પડી શકે છે મેડિકલમાં. હવે વાત કરીએ ફૂલેલો અંગૂઠો. તો એ ફૂલેલો અંગૂઠામાં આવી રીતે તમારે અંગૂઠો કે આંગળી ફૂલેલી હશે તો વાંધો પડી શકે છે મેડિકલમાં. હવે વાત કરીએ અસ્થિભંગ અંગ એટલે કે ફ્રેક્ચર. તમારે કોઈ પણ પ્રકારનું જો તમારા કોઈ પણ અંગ હાથ પગમાં કે ફ્રેક્ચર થયું હોય તો તેનું પણ મેડિકલ તમારે ત્યાં કરવામાં આવશે. હવે વાત કરીએ સડેલા દાંત. તો કે તમારા દાંતું સડેલા ન હોવા જોઈએ. તમારે મેડિકલમાં જતાં પહેલાં તમારા દાંતોની સાફ સફાઈ એ તમારા દાંતના ડૉક્ટર પાસેથી કરાવી લેવી, જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. હવે વાત કરીએ ચેપી ચામડીના રોગો. તો કે તમારે કોઈ પણ પ્રકારના ચામડીના લગતા રોગો પણ ન હોવા જોઈએ. તે એ પોલીસ ભરતી બોર્ડની જે જાહેરનામું આવ્યું છે તેમાં દર્શાવવામાં આવ્યું છે. હવે રંગ અંધત્વ એટલે કે કલર બ્લાઇન્ડનેસ, જે કલર વિઝન આપણે જેને કહીએ છીએ. તમને આવા આંકડા આપવામાં આવશે ને જો તમને એમાંથી દેખાતું નહીં હોય તો તમે કલર વિઝનનું પણ છે તેવું તમારે સાબિત કરવામાં આવશે અને તમને તેમાં પણ સમસ્યા થઈ શકે છે. એટલે પહેલાં તમારે ચેકઅપ કરાવી લેવું. અને મિત્રો, આવી રીતે અલગ અલગ પ્રકારે તમારું સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ હોય છે અને આ મેડિકલ ટેસ્ટ સામાન્ય હોય છે, માટે કોઈ પણ પ્રકારના ગભરાયા વગર સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ આપવું. અને જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જે PSI કોન્સ્ટેબલ 2025ની તૈયારી કરી રહ્યા હોય. અને આ વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી મળતી રહે. જય હિન્દ, જય ભારત.